કીડીથી કુંદર લગી સૌને એક સમાન કાયા પ્યારી કેશવા. જય દ્વારકાધીશ મિત્રો, હું આપનું દોસ્ત દિનેશ ચૌહાણ પાલીતાણાથી. હાલ તમને બધાને ખબર છે, શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે તરછોડવામાં આવેલા બળદ તેમજ વિમાન નિરાધાર અકસ્માત થયેલા મહાગવત્રીના સંતાનો માટે એક સરસ 200 થી 300 બળદના નિરાધાર, હાવ નિરાધાર, જેનો કોઈ પરિવાર કયો કે પરિવાર નથી, પણ એક પરિવાર થઈને રહેશે આ લોકો, જેની હાવ નિસ્વાર્થ ભાવે સેવાઓ થાય છે. ઓનલી ફોર સેવા, કોઈ લાલચ નહીં, કોઈ કાંઈ નહીં. સેવા એટલે સેવા જ છે, બાકી કાંઈ ઘટે નહીં. ખરેખર આ બળદ 200 થી 300 બળદ છે, જેનું કોઈ ન હોય ને એનું આ શિવ બળદ આશ્રમ ટાણામાં છે ભાઈ. તો સંપર્ક કરી શકો છો. જેનો નંબર ન હોય તો હું નીચે ડિસ્પ્લે ઉપર આપી દઈશ, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આઈડી મેન્શન કરીશ, દિનેશભાઈ ચૌહાણ પાલીતાણા. ચાલો ત્યારે જઈએ કન્ટિન્યુ. અને હા, સિનેમેટિક શોટ તમને દેખાડું છું અહીંના બળદના, તમે એન્જોય કરો. હાલો. કેમ છો મારા કલેજા ભાઈ? નવા વિડીયોમાં ફરી તમારા બધાનું મોસ્ટ વેલકમ છે આજના વિડીયોમાં. અને આજનો વિડીયો થાય ને શરૂ થાય છે ભાઈ શિવ બળદ આશ્રમ ટાણામાંથી. તો મારી સાથે તમને દિનેશભાઈને પણ મુલાકાત કરાવવાનો છે, એટલે વિડીયોમાં છે ને છેલ્લે લગી બન્યા રાખજો તો તમને મજા આવશે ભાઈ. અને આખા ગૌશાળાની તમને મુલાકાત કરવાનો છે, આખો ગૌશાળાનો ઇન્ટરવ્યૂ ટાઈપ વિડીયો થવાનો છે, એટલે ખાસ વિડીયોમાં બન્યા રાખજો. ચાલો તારે જઈએ આગળ. તો ભાઈ સિનેમેટિક શોટ તમે જોઈ લીધા બરોબર. અને આ છે તેમજ મોટું ગોડાઉન, જે આખા વરોનું છે ને, સારોનુંથી માંડીને નીણથી માંડીને બધું છે ને આખા ગોડાઉનમાં કમ્પ્લીટ ચલી છે. માથે ચલી તમને આખો વ્યૂ દેખાડું. ચાલો તો લાવો ભાઈ, તમે યાર જુઓ તો ખરી કે માથે ચડે ને આમ જુઓ ત્યાં લગીની નીણ છે, જો કાંઈ ઘટે. હા ભાઈ ભાઈ, આખું ગોડાઉન ભરી દીધું. જો કવડું મોટું ગોડાઉન, હેઠે ઓલા ભાઈ અહીંયા છે, એમાં એન્કર માથે છે ભાઈ. કાંઈ નહીં, હાલો આગળ ધીમે ધીમે જઈએ. બળદના વ્યૂ તમને દેખાડે. ચાલો. તેમજ આ મારી પાછળ તમે જે જોવો છો ને ભાઈ, આ જે ઘોડીઓ ભાઈ આપણી, એ ગૌશાળામાં જ છો ભાઈ. તમે એમ ન કહેતા કે ગૌશાળાની બહાર લીધો સીન, પણ આ ભાઈ ગૌશાળામાં જ છે. તમે મારી પાસે દેખાડો સુમિતભાઈ કોઈ, તમે પાસે વિશ્વાસ નહીં કરી. ચાલો ધીમે ધીમે જઈએ. જે બળદ છે ને આશરે કેટલા અંદાજિત બળદ છે, મારા અંદાજ પ્રમાણે 200 થી 300 બળદ જેવા છે. એની સાથે તમને મુલાકાત કરાવું. ચાલો મારી સાથે ભાઈ. 200 થી 300 બળદના નિરાધાર, હાવ નિરાધાર, જેનો કોઈ પરિવાર કયો કે પરિવાર નથી, પણ એક પરિવાર થઈને રહેશે આ લોકો, જેની હાવ નિસ્વાર્થ ભાવે સેવાઓ થાય છે. ઓનલી ફોર સેવા, કોઈ લાલચ નહીં, કોઈ કાંઈ નહીં. સેવા એટલે સેવા જ છે, બાકી કાંઈ ઘટે નહીં. ખરેખર આ બળદ 200 થી 300 બળદ છે, જેનું કોઈ ન હોય ને એનું આ શિવ બળદ આશ્રમ ટાણામાં છે ભાઈ. તો સંપર્ક કરી શકો છો. જેનો નંબર ન હોય તો હું નીચે ડિસ્પ્લે ઉપર આપી દઈશ, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આઈડી મેન્શન કરીશ, દિનેશભાઈ ચૌહાણ પાલીતાણા. ચાલો ત્યારે જઈએ કન્ટિન્યુ. અને હા, સિનેમેટિક શોટ તમને દેખાડું છું અહીંના બળદના, તમે એન્જોય કરો. હાલો.
કીડીથી કુંદર લગી સૌને એક સમાન કાયા પ્યારી કેસવા. જય દ્વારકાધીશ મિત્રો, હું આપનો દોસ્ત દિનેશ ચૌહાણ પાલીતાણાથી. હાલ તમને બધાને ખબર છે, શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે તરછોડવામાં આવેલા બળદ તેમજ વિમાન નિરાધાર અકસ્માત થયેલા મહાગવત્રીના સંતાનો માટે એક સરસ મજાની ગૌશાળા બનાવું છું, જેમાં આપણી પાસે હાલ ટાણા ગામના આંગણે મલપા એમ કહેવાય કે 13 થી 14 મહિનાનો સમયગાળો વીત્યો છે અને ખૂબ સરસ મજાનો સહયોગ અને ખૂબ મોટું યોગદાન અને ખૂબ મોટો ફાળો આપી અને સેવાના કાર્યને સમગ્ર દાતાશ્રીઓ ખૂબ મોટી વેગ આપી રહ્યા છે. તો ખાસ હાલ આપણી પાસે 250 જેટલા જીવ છે, જેમાં નંદી મહારાજ છે, બળદ છે, ગાય માતા છે, નાના વાસરુ છે, જે વધારે માત્રામાં આપણે એવા જીવને રાખવા ઈચ્છીએ છીએ જે એમ કહેવાય કે બીમાર અકસ્માત થયેલા અબોલ જેવો હોય એને રાતે ગમે ત્યારે રેસ્ક્યુ કરી અને આપણી ગૌશાળાની મેલ આશરો આપીએ છીએ ને એની કાળજીપૂર્વક સારવાર આપીએ છીએ. પણ ખાસ તો જે બળદ માટેની જે ગૌશાળા છે એમાં એનો મૂળ હેતુ આપણો એવું છે કે આખું જીવન બીજા માટે સમર્પિત કરી દે, આખું જીવન બીજા માટે વિતાવી દે અને છેલ્લે ઘટપણ આવે અને છેલ્લે લોકો એને દુઃખના રસ્તે રખડતા કરી દે. અને જ્યારે એમ કહેવાય કે એક પૂળા નીણ હાટું થઈને એને વારે વારે ભટકવું પડે, કોકના ધોકા ખાવા પડે, ઝટકા શોટ ખાવા પડે, ક્યાંક ખાડા ખબોચમાં પડે, તો ન્યાય એમ કહેવાય કે ખૂબ એટલે ખૂબ ખરાબ રીતે એનું મોત થાય છે. આવા અનેકવાર મેં વિડીયો જોયેલા છે, અનેકવાર હરૂબરૂ મેં રેસ્ક્યુ કરેલા છે. તો ખાસ જેનાથી આપણે બળદ લાવી અને એની સારવાર આપીએ છીએ, એને કાળજીપૂર્વક ઈમાનદારીથી ઊભા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. એટલે ખાસ આપણી પાસે 185 175 ની આસપાસ જીવ છે, જેમાં એક પણ જીવને કોઈ પણ જાતની આપણે એનાથી કોઈ લગાવ નહીં, એટલે કે કોઈ જાતનો સ્વાર્થ નહીં, માત્ર ને માત્ર એનું પેટ ભરવું એ આપણું મોટામાં મોટો સ્વાર્થ. જે જીવ ભૂખ્યો ન રહે એની પૂરેપૂરી આપણે કાળજી રાખીએ છીએ. હાલ આપણે દાતાશ્રીના સહયોગથી તમે પાછળ જોઈ શકો છો, આ સરસ મજાની ગમાણનું કામકાજ આદરી રહેલું છે. જે બીમ ઉભા કર્યા છે એની માથે શેડ આવવાનો છે, ગમાણ બનાવી છે, ત્યાર પછી હવેડા 2 છે, નાના મોટી ઘણા બધા શેડ છે. અને હાલ એક મોટો વિશાળ આપણે બીમાર અબોલ જીવ માટે લાંબો વોર્ડ બનાવવાનો છે, એટલે કે લાંબો શેડ બનાવવાનો છે 150 બાય 32 નો. તો ખાસ તો આમ તો એક ગૌરવની વાત કહેવાય સમગ્ર ભાવનગર જિલ્લા માટે કે લોકો વિડીયા બનાવે છે, એનો કોઈ વાંધો નહીં, ઘણા બધા આગળ વધે, બધાને ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ ખૂબ આગળ લઈ જાય અને મિલિયનોમાં વ્યૂ આવે, મિલિયનોમાં ફોલોવર વધે એવી આશા રાખું છું. પણ ખાસ તો તમારે ખાસ જોઈ લેવાની છૂટી સમગ્ર ભાવનગર જિલ્લાની માલપાથી દિનેશ ચૌહાણ પાલીતાણા નામની એક જ આઈડી છે, કોઈ બીજી આઈડી નથી. પણ ખાસ લોકો વિડીયા એ કાંઈક અલગ કન્ટેન્ટ બનાવે છે, તો આપણે કાંઈક અલગ બનાવીએ છીએ. એનું કારણ છે કે સોશિયલ મીડિયાનો હાસો યુઝ કર્યો હોય તો કોઈ જીવ દુઃખી હોય એનું તમે કરો તો વધારે સારું પડે. પોતાના માટે તો બધા કરે, બીજા માટે કરવું એ બહુ અઘરું છે. મારે કાંઈ જોતું છે ને એ હું ગમે એમ કરી મારી કૂટી અને અથવા સોરી કરીને લાવવું, એ તો મારા માટે લાવવું. પણ એક આ જીવ માટે કોઈ પણ જાતનો સ્વાર્થ નહીં, આ જીવને લાવી અને એની સારવાર આપવાની, એની જે કાંઈ જરૂરિયાત છે એ પૂરી કરવાની, બરાબર. આવો એક અંદરથી ભાવ આપણને જાગ્યો હતો. એટલે ખાસ વિડીયા બનાવો એનો કોઈ વાંધો નથી, પણ સાથે સાથે આપણી સંસ્કૃતિને આપણા કોઈ પણ આપણા સમાજની માલપા અથવા આપણા ગામની માલપા અથવા આપણા તાલુકાની માલપા અથવા આપણા જિલ્લાની માલપા આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય ને કોઈ પણ અબોલ જીવ તકલીફમાં હોય તો અવશ્ય એની હેલ્પ કરવાનો વિચારજો મારા વાલા. તમે બધા આગળ વધો એ હું પણ અહીંયાથી શુભકામના પાઠવું છું. અને ખાસ ભાઈ આવ્યા છે, નામ શું છે ભાઈ ચેનલનું? ભાઈની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ ભાઈએ જે મુલાકાત કીધી એમ બધાય યુટ્યુબરોની એક આશા રાખું છું, બધા યુટ્યુબરોને કહું છું કે એકવાર અવશ્ય મુલાકાત લેજો. તમારા માટે આ વિડીયો એક પ્રેરણા જાગૃત છે, કેમ કે તમે આ વિડીયોના માધ્યમથી કહી શકો કે તમે યુટ્યુબમાં ઘણા બધા ડોલરોના ડોલરો કમાવો, એનો કોઈ વાંધો નથી, મને આપતા નહીં, મારે જોતા નથી તમારા ડોલરો. પણ એક નાનકડો વિડીયો બનાવી અને તમારા યુટ્યુબ ચેનલમાં મૂકો તો 5 માણસ જાગૃત થશે કે નહીં ભાઈ આપણે દિનેશભાઈ તો ઘણું બધું લાંબુ કરે પણ આપણે એવું બધું નથી કરવું, પણ આપણા ગામ પૂરતું કરો તો પણ બહુ મોટી વસ્તુ છે. એટલે ખાસ અવશ્ય કહું છું, તમે સોશિયલ મીડિયામાં હોય તો ગામની મારી પાસે એક નાનકડી એવી ગૌશાળા હોય તો અવશ્ય એની હેલ્પ કરજો, અથવા કોઈ પણ જીવદયાના સંસ્થા સાથે જોડાયેલા હોય તો એની સાથે જોડાઈને આ જીવ કાર્યનું જીવ માત્રની સેવાના માટે એક હેતુથી આ વિડીયો બનાવું છું. તો ભૂલા વગર કહું છું, વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ભાઈની આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. એની મારી પણ પોતાની યુટ્યુબ ચેનલ છે, એનું નામ છે એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ, અને ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે દિનેશ ચૌહાણ પાલીતાણા, અને ફેસબુકમાં પેજ છે દિનેશ ચૌહાણ પાલીતાણા. ભૂલા વગર કહું છું, ભાઈની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.
ફાઇનલી ઘરે વહી આવ્યા છીએ અને ઘરે આવીને ભાઈ ખૂબ થાકડો લાગી ગયો છે કારણ કે ગાડી લાંબી ટ્રીપમાં 20 કિલોમીટર જેવી ગાડી હાંકી લીધી છે એટલે થાકી ગયા છે અહીંથી ખાંભાથી ટાણા ગયા હતા ખાસ તો ભાઈ દિનેશભાઈને મળવાનું હતું જોકે આપણે સેવા કરવાના જાવી જ છે પણ આપણે વિડીયો નથી ઉતારતા એટલું જ છે બરોબર સેવા કરવા તો આપણે જાવી જ છે અને ખાસ તો ભાઈ જે દિનેશભાઈ કીધું ને ખાસ તમે અમલમાં લઈજો જેથી કરીને આવનારી પેઢીને કોઈ ફાયદો થઈ શકે અને ખાસ તમે એકલા સોશિયલ મીડિયા ઉપર ન રહો કોઈ આવી સેવા કરતો તો એને સાથ સહકાર આપો ભાઈ સાથ સહકાર ન આપો તો કાંઈ નહીં સપોર્ટ તો કરો મારા વાલા કાંઈ નહીં હાલો નવા વિડીયોમાં મળશું નેક્સ્ટ વિડીયો નવું કન્ટેન્ટ નવો જોઈશ જય માતાજી જય શ્રી રામ અને બાય બાય ચાલો ત્યારે મળીએ નવા વિડીયોમાં બાય બાય ભાઈ ફોલો તો કરતા જાઓ પછી ફોલો તમે નહીં કરો અને ઇન્સ્ટાગ્રામમાં જે લોકો આપણે ફોલો નથી કરતા ને તમે ફોલો કરજો ભાઈ અને તમે જે ઇન્સ્ટાગ્રામમાં જે લોકો અમને સપોર્ટ કરે છે એનો બધાનો દિલથી આભાર ભાઈ આવો નવો સપોર્ટ તમારા ભાઈને કરતા રહેજો જેથી કરીને આપણે જે લક્ષ્ય ધારેલું છે એ લક્ષ્ય આપણને મળે ભાઈ કાંઈ નહીં હવે વિશેષમાં વધારે વાત નથી કરી કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે મારા અંદાજ પ્રમાણે કહું છું બાકી તો એડિટિંગ કરી પછી ખબર પડે કાંઈ નહીં ચાલો તારે નેક્સ્ટ વિડીયો કાંઈક હશે નવું કન્ટેન્ટ હશે નવો જ હોય નવો ઉમંગ હશે બરોબર વિશેષમાં કાંઈ વાત નથી કરવી ડાયરેક્ટ મળશું નેક્સ્ટ વિડીયોમાં ચાલો બાય બાય